ભરૂચ જિલ્લાના વાગરા ખાતે સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને સમાજના આગેવાનોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાગરાની MM પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તેજસ્વી તારલા ઇનામ વિતરણ સાથે સમાજના મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને એવોર્ડ અપાતા દ્રશ્યો વાગરા ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને તેજસ્વી તારલા એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અને મહાનુભાવોના સન્માનથી સમગ્ર વાતાવરણ ગૌરવમય બન્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સોમભાઈ રાઠોડ, મહેશભાઈ રાઠોડ, સંજયભાઈ રાઠોડ સહિત સમાજના આગેવાનો, મહેમાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં સમાજ સજ્જનોએ હાજરી આપી હતી। આયોજકોના જણાવ્યા અનુસાર સમાજમાં શિક્ષણ, પ્રતિભા અને એકતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમો સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। કેમેરામેન સાથે સૈફ અલી ભટ્ટી, ગુજરાત એડવાન્સ ન્યૂઝ, વાગરા। આજ રોજ વાગરા ખાતે આદિવાસી વિદ્યાર્થીઓ, ખાસ કરીને વસાવા અને રાઠોડ સમાજ ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં વસેલો છે, તેમના શિક્ષણને બળ આપવા માટે અને શિક્ષણ ક્ષેત્રે આ સમાજ આગળ વધે, સારી નોકરીઓ પ્રાપ્ત કરે અને વ્યસન મુક્ત થાય એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને ધોરણ 1 થી લઈને કોલેજ કક્ષા સુધી અને PhD સુધીના વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કર્યા છે। સાથે સાથે અમને પ્રોત્સાહિત કરવા માટે દરેક સમાજના, દરેક જ્ઞાતિના જે યુવાનો વડીલો છે, એ વડીલોના આશીર્વાદ પણ અમને મળ્યા છે। તો આ કાર્યક્રમની સફળતા માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવા કાર્યક્રમો થકી ચોક્કસ એક દિવસ, આમ તો એક દિવસમાં ના થાય પણ એક દિવસ જરૂર થાય એ ઉક્તિને અમે અનુસરી અને આ કાર્યક્રમને મંડી પડ્યા છે। ધીમે ધીમે એની અસર પણ દેખાઈ રહેલી છે અને સમાજમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહેલું છે। આજે એક વ્યક્તિ અને અનેક છોકરાઓ જેઓ ભણતર તરફ ખૂબ અગ્રસર રહ્યા છે, એમને પણ અભિનંદન આપીએ છીએ। અને અમારી આ સંસ્થાને મદદ કરતા દાતાશ્રીઓ, વડીલો અને અમને જે પ્રોત્સાહિત કરવા માટે જે મહેમાનો પધારેલા છે, એ સર્વોને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ।